નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારિયા ઓટોમેટિવ વિષયના ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12-11ના યુનિટ 5માં તેમાંનું સેશન 8મું એન્જિન ટ્યુનિંગ, બરાબર, તેની વિશે ચર્ચા કરવાની હોય છે. હવે એન્જિન ટ્યુનિંગ એટલે શું? તો કે એન્જિન ટ્યુનિંગમાં આપણે યોગ્ય સમયે, એટલે કે ઇનલેટ વાલ્વ જ્યારે ઓપન થાય ત્યારે યોગ્ય માત્રામાં ફ્યુલ આવવું જોઈએ. જ્યારે એનો ટાઈમિંગ આવે, એટલે કે સ્પાર્ક થવાનું હોય, ત્યારે ચાર્જમાં સ્પાર્ક આપી દેવો જોઈએ. અને એક્ઝોસ્ટ સ્ટ્રોક દરમિયાન આપણું જે આઉટલેટ વાલ્વ છે એ સમયાંતરે ખુલી જવા જોઈએ. આમ આ ટ્યુનિંગ છે એમાં આપણે સ્પાર્ક પ્લગ અને વાલ્વ ઓપરેટ કઈ રીતના થાય તે બધાનું આપણે સેટિંગ એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે, જેથી આપણું જે વાહન છે યોગ્ય સમયે યોગ્ય રીતે કાર્ય આપી શકે અને આપણને એવરેજ આપે. તો ચાલો મિત્રો, આજે આપણા સત્રની શરૂઆત કરીશું. તો પેલા આ ટ્યુનિંગ શું છે તે સમજીએ. તો કે એન્જિનને સરળતાથી ચલાવવા માટે ઇનલેટ વાલ્વ ખોલી બંધ કરી ફ્યુલ સપ્લાય કરવી જરૂરી છે. એ જ રીતે સિલિન્ડરમાંથી એક્ઝોસ્ટ ગેસ દૂર કરવાની પણ જરૂર છે. વાલ્વની ગતિવિધિઓ, ક્રેન્કશાફ્ટ રિવોલ્યુશન, એન્જિનની ચક્ર સંબંધિત વાલ્વ સમય તપાસવો અને સેટ કરવો એ પણ જરૂરી છે. જે આપણે આગળમાં ચર્ચા કરી કે ઇનલેટ વાલ્વ આઉટલેટ વાલ્વનું યોગ્ય ટાઈમિંગ સરસ રીતે નિભાવાય તે જરૂરી છે, જેથી કરી અને આપણું એન્જિન છે એનો ટાઈમિંગ, એટલે કે ટ્યુનિંગ સરળતાથી થઈ શકે. તેમજ કમ્બશન પ્રક્રિયા માટે સ્પાર્ક પ્લગનો ઉપયોગ કરીને ચાર્જને સળગાવવું જરૂરી છે. કમ્બશન સ્ટ્રોકના અંતે પ્લગે ચાર્જ સળગાવવું જોઈએ. ક્રેન્કશાફ્ટના પરિભ્રમણ સંબંધમાં ઇગ્નિશન સિસ્ટમ સેટ કરવાની જરૂર છે. આ વાલ્વ ઓપરેટિંગ સાથોસાથ આપણે જે ચાર્જ થાય કમ્પ્રેસ સ્ટ્રોક દરમિયાન એ ચાર્જમાં યોગ્ય સમય સ્પાર્ક પ્લગ દ્વારા તે સ્પાર્ક આપી વિસ્ફોટ કરવો પણ જરૂરી છે. જો આમાં ટાઈમનું સેટઅપ ન થાય તો એન્જિનમાં જે એવરેજ છે એ ન મળે અને એનું કાર્ય છે એ પૂરતું ન મળે. તો એ કઈ રીતના થાય તમને જોયું. તો આ છે સ્ટ્રોબોસ્કોપ ગન, બરાબર, જે તમને અહીંયા દેખાડવામાં આવી છે. એમાં તમે જોઈ શકો છો કે તેમાં લાઇટ છે એ બ્લિકલિંગ થતી હોય. બ્લિકલિંગ એટલે શું? ફ્લેશ થતા હોય, બરાબર છે. એ પ્રમાણેનું માર્કિંગ અહીંયા આવે. અને કનેક્શન શેની સાથે કરવામાં આવશે? બેટરી સાથે. ને એક છેડો ક્યાં આપશે? સ્પાર્ક પ્લગ સાથે. જે એમનું રૂપ આપણને રીડિંગ આપશે, જેથી કરીને આપણને ખબર પડે કે એનું સ્પાર્કનું ટાઈમિંગ છે બરોબર છે કે નહીં. એ કઈ રીતે તમને દેખાડીએ. તો જે ઓલો ગન છે તે એક ચક્ર વાહન ચાલતી ઓબ્જેક્શન ફ્લાય વ્હીલ બનાવવા માટે વપરાતું એક સાધન છે, જે ધીમી ગતિશીલ અથવા સ્થિર દેખાય છે. ઓટો સાયકલ કમ્બશન એન્જિનના વિસ્ફોટ સમયે ગતિશીલ રીતે સેટ કરવા માટે તેનો ઉપયોગ ટાઈમિંગ લાઇટમાં થાય છે. ટાઈમિંગ લાઇટ વિસ્ફોટક સર્કિટ મોટાભાગે સૂચક સાથે જોડાયેલ હોય છે. આ ચાલતા એન્જિન સમયના ગુણને પ્રકાશિત કરવા માટે વપરાય છે. સ્ટ્રોબોસ્કોપિક અસરથી સ્થિર થયેલ ગુણની સંવેદનશીલ સ્થિતિ પિસ્ટનની સ્થિતિના સંબંધમાં સ્પાર્ક પ્લગ વર્તમાન સમય છે એ એની આપણને સૂચના આપે છે કે આ સ્પાર્ક પ્લગ છે એ કઈ રીતના આપણને કામ કરી શકે એ આપણે જાણી શકીએ. તે કઈ રીતના કામ કરીએ ચાલો આપણે જોઈએ. તમે વિડીયોમાં જોઈ શકો છો કે બેટરીના કનેક્શન આપીશ. જે સ્ટ્રોબોસ્કોપો જે છે બેલ, એના વડે આપણે ટ્યુનિંગ કઈ રીતના કરીએ તમને આ વિડીયોમાં માલુમ થશે. કે આ વિડીયોમાં જો તેમણે એક પ્લગ જે છે એ પોઝિટિવ અને નેગેટિવ એમ બંને છેડા આપેલા છે. ત્યારબાદ એને જે સ્પાર્ક પ્લગનું જે કનેક્શન છે તેમાં એ કનેક્શન આપ્યા છે. તેના વડે આપણે જોઈ શકીએ કે આપણે જે સ્પાર્ક પ્લગ દ્વારા જે વસ્તુ આપણને મળે છે યોગ્ય છે કે નહીં. આ જે ગન લાઇટ છે એ જે શું થશે કે જે આપણું ફ્લાયવ્હીલ છે તેના ઉપર સ્પાર્ક આપી, એટલે કે એ નોટ કરે છે કે તેમાં સ્પાર્ક કે પ્રકારે આવે છે. અલગ અલગ સિલિન્ડર ઉપર અલગ અલગ રીતના આપણે દરેક સિલિન્ડર મારફત આપણે ચેક કરી શકીએ છીએ. તમે વિડીયોમાં જોઈ શકો છો કે સ્ટ્રોબોસ્કોપ ગન વડે કઈ રીતના આપણે માર્કિંગ કરી શકીએ છીએ. તેમાં જે આ રીડિંગ આવે તેને પછી એનાલિસિસ કરવામાં આવે. તેના આધારે આપણે શું કરીએ છીએ, એના સેટિંગ કરીએ છીએ અને આપણને ખબર પડે કે આ આપણું જે એન્જિન છે એનું ટ્યુનિંગ કરવું કે કઈ રીતના કરવું.
તમે અહીં જોઈ શકો છો કોઈ તેનો પ્રેક્ટિકલ કરશો ફ્લાયવ્હીલ ઉપર કે કઈ રીતના અહીંયા ટ્યુનિંગ થાય તેનો લાઇટનો ફ્લેશ કરીને આપણે એને જાણી શકીએ છીએ કે કઈ રીતના રિવોલ્યુશન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જોયું કે સ્ટ્રોબોસ્કોપ બલ્બ કઈ રીતના કાર્ય કરે છે. આ સાધનો વિવિધ આકારમાં આવે છે. તે મોટાભાગે બંદૂક અથવા મશાલ આકારમાં છે. તેમને ચલાવવા માટે વીજ પુરવઠો 230 વોલ્ટથી 12 વોલ્ટની જરૂર પડે છે. તેના પિકઅપ યુનિટ છે માટે તેમાં મોટેભાગે ઇમ્પલ્સ કનેક્શન માટે એસટી કેબલ આસપાસ મૂકવા માટેનો ઇન્ડક્શન કેબલ હોય છે. હવે જે આપણે ટ્યુનિંગ કર્યું એના દ્વારા આપણને માલુમ પડે છે કે આપણા વાહનમાં કઈ રીતનું ટ્યુનિંગ કરવું, કયા પ્રકારનું એડજસ્ટમેન્ટ કરવાનું છે, જેથી કરી આપણે યોગ્ય રીતે સ્પાર્ક પ્લગનું બરાબર છે ફ્લાયવ્હીલમાં તમે જોયું કઈ રીતના એમને લાઇટનો ફ્લેશ દ્વારા તેનું સેટિંગ જોયું. તેમજ આપણે વાલના સેટિંગ પણ તપાસી શકીએ છીએ બરાબર છે. જે સાધન છે એને સ્ટ્રોબોસ્કોપ ગન કહેવામાં આવે છે અથવા લેમ્પ તમે કહો સાદી ભાષામાં તો પણ ચાલે છે. હવે નવા વાહનોમાં મલ્ટી પોઈન્ટ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે મલ્ટી પોઈન્ટ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ ભણી ગયા એટલે શું તો કે એક જ લાઇનમાંથી અલગ અલગ સિલિન્ડર માટે અલગ અલગ વ્યવસ્થા હોય ફ્યુલ પહોંચાડવાની બરાબર છે. ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમના કમ્બશનની પ્રક્રિયામાં ફ્યુલ ઇન્જેક્ટરનો ઉપયોગ કરી ફ્યુલ ઇન્જેક્શન કરવું જરૂરી છે. કોમ્પ્રેશન સ્ટ્રોકના અંતે યોગ્ય દબાણ પર ફ્યુલ ઇન્જેક્ટર યોગ્ય સમયે ફ્યુલનું ઇન્જેક્શન આપે તે ક્રેન્કશાફ્ટના પરિભ્રમણના સંબંધમાં ઇન્જેક્શન ટાઇમિંગ સિસ્ટમ સેટ કરવાની જરૂર છે. આમ ઇંધણ ઇન્જેક્શન ટ્રીમિંગને તપાસ અને સેટ કરો. સાથે સાથે શું ટેસ્ટ કરવાનું છે કે જે આપણું ફ્યુલ પંપ છે તેના દ્વારા ફ્યુલ ઇન્જેક્ટર છે એમાં યોગ્ય સમયે યોગ્ય પ્રકારનું પ્રેશર આવે છે કે નહીં બરોબર, અને ત્યાં કોઈ ફ્યુલ લાઇનમાં કોઈ ખામી છે કે નહીં એ તપાસવી જરૂરી છે. જેના દ્વારા આપણને માહિતી મળે કે આપણી ફ્યુલ લાઇન છે એ યોગ્ય કામ કરે છે કે નહીં. જો એ લાઇનમાં ફ્યુલ ઓછું આવતું હોય તો પણ આપણે એન્જિનનું સરસ રીતના વર્ક લઈ શકીએ તેમ નથી. હવે ટાઈમિંગ એન્જિનની કુલ કામગીરી જાળવી રાખે છે અને ફ્યુલ ઇકોનોમિક સંચાલિત કરે છે બરાબર. એટલે શું થાય જો ફ્યુલ અને દરેક વસ્તુ સરખી રીતના ઉપયોગ કરવામાં આવે તો ઇકોનોમિક એટલે શું એટલે કે ઓછા પેટ્રોલ આપણું ગાડી છે વાહન છે એ વધારે કિલોમીટર આપણને અંતર કાપીને આપે છે. હવે વાલ ટાઈમિંગ છે એને તપાસવાના ટેપ્સ છે બરાબર કે આપણે વાલ ટાઈમિંગ છે એને કઈ રીતના તપાસ કરીશું બરાબર એ અહીં તમને જોવામાં આવે છે. આની પહેલાં આપણે શું ટેસ્ટ કર્યું તો કે ફ્લાયવ્હીલનું ટેસ્ટિંગ કર્યું હતું, ત્યારબાદ આપણે સ્પાર્ક પ્લગનું ટેસ્ટિંગ કર્યું. હવે જે આપણે ચર્ચા કરી હતી કે વાલ્વનું ટેસ્ટિંગ કરવાનું છે એ કઈ રીતના થાય એ આપણે અહીં જોઈશું બરાબર છે. તો એમાં એમ કહે છે કે ટાઈમિંગ કવરને કાઢો, નીચે આપેલા એલાઇમેન્ટને તપાસો. શું કે ટાઈમિંગ બેલ્ટ આપેલો હોય એનું કવર દૂર કરી નીચેના એલાઇમેન્ટને તપાસો. એટલે જે આપણે નીચેના એલાઇમેન્ટ આપ્યા એને તપાસવાના છે. તો કે ટ્રાન્સમિશન બેલ્ટથી ક્રેન્કશાફ્ટ પુલી ફેરવો. પુલી પરનું નિશાન ક્રેન્કશાફ્ટ સાથે એલાઇન થવું જોઈએ. એટલે શું કહેશે ટાઈમિંગ બેલ્ટનું ક્રેન્કશાફ્ટ પુલી અને ક્રેન્ક કેસનું માર્કર હોય બે કેવું થવું જોઈએ એક સરખું થવું જોઈએ બરાબર છે. તેમજ સમય ક્રેન્કશાફ્ટ પુલી ક્રેન્કેસ માર્કિંગ સાથે એલાઇન થવું આવશ્યક છે. આ વાલ્વનો યોગ્ય ટાઈમિંગ સૂચવે છે બરાબર. આજે બંને માર્ક કર્યા એ આપણું બંનેનું ટાઈમિંગ છે એ યોગ્ય છે એ આપણને દર્શાવે છે. ત્યાર પછી છે ઇગ્નિશન ટાઈમિંગ તપાસવાના સ્ટેપ. હવે શું તપાસવાનું છે ઇગ્નિશન ટાઈમિંગ. નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ સ્ટ્રોબોસ્કોપ કનેક્ટ કરો. હવે સ્ટ્રોબોસ્કોપ લેમ્પને પકડી રાખો અને એન્જિન અને ફ્લાયવ્હીલને આઇડલ ઝડપે ચલાવો. તપાસો કે ફ્લાયવ્હીલ પરનું ટાઈમિંગ માર્ક ક્રેન્કેસ હાઉસિંગ રેશિયો સાથે મેળ ખાય છે. ટાઈમિંગ લાઇટ ગ્લો થવા જોઈએ તે જ સમયે એલાઇનમેન્ટ બતાવશે. આ સિસ્ટમમાં યોગ્ય ઇગ્નિશન ટાઈમિંગ સૂચવે છે બરાબર. શું કહે છે તપાસો કે ફ્લાયવ્હીલ પરનું ટાઈમિંગ માર્ક ક્રેન્કેસ હાઉસિંગ નિર્દેશ સાથે મેળ ખાય છે. ટાઈમિંગ લાઇટ ગ્લો થવી જોઈએ તે જ સમયે એલાઇનમેન્ટ બતાવશે. આ સિસ્ટમનો યોગ્ય ઇગ્નિશન ટાઈમિંગ આપણને સૂચવે છે.
ઇન્જેક્શન ટાઈમની તપાસ માટેના સ્ટેપ તો કે એલાઇનમેન્ટ અને FIP ટાઈમિંગ તપાસો કે કેમ્પશાફ્ટ ગિયર્સ અથવા પુલી જે ઇન્જેક્શનનો ટાઈમિંગ સુનિશ્ચિત કરે છે. બરોબર. તો આપણે જેમ કીધું કે એન્જિનનું ટ્યુનિંગ કરવું હોય તો ઇનલેટ વાલ્વ આઉટલેટ વાલ્વનું યોગ્ય રીતે ઓપન થવા જોઈએ, યોગ્ય સમયે સ્પાર્ક પ્લગ છે યોગ્ય સમયે સ્પાર્ક આપવું જોઈએ, તેમજ આપણું જે ફ્યુલ છે યોગ્ય સમયે એન્જિનમાં પહોંચવું જોઈએ. તે દ્વારા આપણે સ્ટ્રોબોસ્કોપ ઓફ કનેક્શનની મદદથી આપણે જે ફ્લાયવ્હીલ છે અને એન્જિન આઇડલ ઝડપે ચલાવીને આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણું ટ્યુનિંગ છે એ સક્સેસફુલ થયું છે કે નહીં. તો આપણે આ સત્રમાં એન્જિનનું ટ્યુનિંગ શીખ્યા. વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન ક્લાસીસમાં એટલું. આશા છે કે તમને બધું સમજાણું છે. તે સાથે નમસ્કાર.